દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર તેમજ વડગામમાં સદભાવના ગ્રુપ દ્વારા ઉનાળા નિમિત્તે મિલન પરબો ખુલ્લી મુકાઈ। જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હરેશ ચૌધરી દ્વારા પોતાના જન્મદિનની ઉજવણી અંતર્ગત છેલ્લા 7 વર્ષથી જળ સેવાનો યજ્ઞ ચલાવાય છે। ડીસાના ડોડીવાસમાંથી ટ્રાફિક પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। મકાનમાં 47,240 લીટર દેશી દારૂ પોલીસના હાથે લાગ્યો। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં વિપક્ષના વિરોધ વચ્ચે બજેટ મંજૂર। વિપક્ષે સભાનો ત્યાગ કરી બજેટ પત્રની કરી હોળી। કુપંડના 700 વર્ષ પુરાણા શીતળા માતાજીના મંદિરે મેળો ભરાયો। જિલ્લાભરમાં શીતળા સાતમ પર્વની કરાઈ ઉજવણી। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠાના વડા મથક પાલનપુરમાં સદભાવના ગ્રુપ દ્વારા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડુ અને ચોખ્ખું પાણી પીવા મળે તે માટે શહેરના ગુરુ નાનક ચોકમાં મિનરલ પરબ શરૂ કરવામાં આવી છે। સદભાવના ગ્રુપના ચેરમેન અને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ હરેશભાઈ ચૌધરી દ્વારા દર વર્ષે તારીખ 19 માર્ચના રોજ પોતાના જન્મદિવસની ઉજવણી સેવા કાર્યથી કરે છે, જેમાં છેલ્લા 7 વર્ષથી પાલનપુરમાં પોતાના જન્મદિનને ઠંડા પાણીની મિનરલ પરબનો પ્રારંભ કરવામાં આવે છે। સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરીનો આજે 32મો જન્મદિન હોય તેમના દ્વારા આજે પાલનપુર અને વડગામ એ બે જગ્યાએ મિનરલ પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે કુંવરવા સ્કૂલના અધ્યક્ષ સરલા દીદી અને પાલિકા પ્રમુખ નીલમબેન જાનીના વરદ હસ્તે ઉનાળાના 4 માસ ચાલનારી આ મિનરલ પરબને ખુલ્લી મૂકવામાં આવી હતી અને તાલુકા મથક વડગામ ખાતે પણ બસ સ્ટેન્ડ ઉપર મગરવાડા મણિભદ્રવીર મહારાજ મંદિરના ગાદીપતિ વિજય સોમજી મહારાજના વરદ હસ્તે મિનરલ પરબનો પ્રારંભ કરાયો હતો। આ જળ સેવાના પ્રારંભ સમયે જિલ્લા ભાજપ અગ્રણી હિતેશભાઈ ચૌધરી, મુન્નાભાઈ ગુપ્તા, વડગામ માર્કેટ યાર્ડના ચેરમેન કેપી ચૌધરી, વડગામ સરપંચ ભગવાનસિંહ સોલંકી, અશ્વિન સોલંકી સહિતના આગેવાનો હાજર રહી સદભાવના ગ્રુપ અને હરેશ ચૌધરીના સત્કારને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। આજ રોજ 32માં મારા જન્મદિન, એટલે જન્મદિન નહીં પણ હું એને સેવા દિન તરીકે એક માન્ય પ્રધાનમંત્રીશ્રીમાંથી પ્રેરણા લઈ અને એને સેવા દિન તરીકે અમે એને નામ આપ્યું છે। અને મારા સદભાવના ગ્રુપ પૂરા ગ્રુપની મદદથી છેલ્લા 7 વર્ષથી આ 7મું વર્ષ છે। મારો જે મેન હેતુ હતો કે પરબ નહીં પણ યુવાનોમાં સેવાની એક ફેશન, સેવા નહીં પણ સેવાની એક ફેશનની રીતે એ લોકો લે, સેવાની એક ભેગ ધરે, એ હેતુથી મેં આ પરબની શરૂઆત કરેલી ને મને આજે જણાવતા આનંદ થાય છે કે આજે 7મા વર્ષે આપ પાલનપુરમાં જોઈ શકો છો લાસ્ટ યર લગભગ 28 પરબો થયેલી। આજના દિવસે યુથ ખાસ કરીને પ્રેરાઈને સદભાવના ગ્રુપના નામથી વડગામમાં પરબ શરૂ થાય છે આજે સિવિલ હોસ્પિટલમાં। એટલે યુવાનોએ આજે સેવા માટેની જે ભેગ ધરી છે એ મારો જે હેતુ હતો આજે મને સિદ્ધ થતો હોય એવું લાગી રહ્યું છે। ગુજરાતના ભાજપની રૂપાણી સરકાર દ્વારા દારૂબંધી વિશે નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં દારૂ પીવા તથા દારૂ વેચવા પર નવા કાયદા અનુસાર કડક હાથે કામ લઈ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ કાયદો માત્ર કાગળ પર હોય, જેથી આજે અધ્યક્ષ અલ્પેશસિંહ ઠાકોર દ્વારા સેનાને સૂચના આપતા ઠાકોરના સેના જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો દ્વારા ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દારૂબંધી વિશે ચર્ચા વિચારણા કરી નવા કાયદા કડક હાથે કામ લેવા આહવાન કરાયું હતું, જેમાં 1 એપ્રિલથી ઠાકોર સેનાના હોદ્દેદારો તથા કાર્યકરો સાથે મળીને પોલીસને સાથે રાખીને બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં તથા ગામડામાં જનતા રેડ કરાવવાની કામગીરી હાથ ધરાશે અને બુટલેગરો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મીટિંગ દરમિયાન 2 દારૂ પીધેલા યુવકો સાંઈબાબા મંદિરમાં ઘૂસી આવતા ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા પોલીસને બોલાવીને 2 દારૂડિયાને પોલીસે હવાલ કર્યા હતા। આ મીટિંગમાં ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર રાયકરણજી ઠાકોર તથા તાલુકા પ્રમુખ બચુજી ઠાકોર તથા ડીસા શહેર પ્રમુખ પરવીનજી ઠાકોર તથા ઉદયસિંહ ઠાકોર તથા મોટી સંખ્યામાં ઠાકોર સેનાના કાર્યકરો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા।
ડીસા પોલીસની ટ્રાફિક ટીમે ડોલીવાસમાંથી 240 લીટર વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ડીસા શહેર ટ્રાફિક પીએસઆઈ કેએલ ગાંધે પોલીસ ટીમ સાથે શહેરના ડોલીવાસમાં રહેતા સક્રીબેન જેસંગજી ઠાકોર, અશોકભાઈ જેસંગજી ઠાકોર અને ગંગાબેન લાલાજી ઠાકોર તેમજ ફુલાજી ઠાકોર રહેવાસી અગારવાળો જે તમામ સકીરેબેન તથા ગંગાબેનના રહેણાંક મકાનમાં ₹4800 ની કિંમતનો 240 લીટર દેશી દારૂ સંતાડેલો હોય પોલીસ ટીમ દ્વારા આ દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ મામલે ડીસા સિટી ઉત્તર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયતની બજેટ બેઠક શનિવારે બપોરે 2 વાગે સભાખંડમાં યોજાઈ હતી, જેમાં ₹6798 કરોડની પુરાંતવાળું બજેટ બહુમતીએ પસાર કરાયું હતું. વિપક્ષે કોપી પેસ્ટ વાળું અને નીરસ બજેટ તેમજ ગોલમાલવાળું બજેટ ગણાવીને તેની હોળી કરી હતી તેમજ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા પંચાયતની બજેટ બેઠક શનિવારે પંચાયતના પ્રમુખ દિનેશ જોશીના અધ્યક્ષસ્થાને મળી હતી. પ્રમુખ ₹6,98,73,600 ની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું, જેનો કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો હતો. વિપક્ષ કોંગ્રેસના નેતા લક્ષ્મીબેન કરણ અને યાસી બંગલાવાલાએ આ બજેટ કોપી પેસ્ટ વાળું ગણાવ્યું હતું. આ માર્ગ અને મકાન વિભાગની 129 મંજૂર જગ્યાઓ સામે 109 જગ્યાઓ ખાલી છે. માત્ર 20 કારકુનથી કામગીરી ચાલાવી રહી છે. તેમણે આરોગ્ય શિક્ષણના પ્રશ્નો ઉઠાવીને ખાલી જગ્યાએથી વહીવટ કથળી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના સદસ્ય રવિરાજ ગઢવીએ બજેટમાં ખેતીવાડી ક્ષેત્રમાં કરેલી જોગવાઈ સામે પ્રમુખની ચેમ્બરના રિનોવેશનનો ખર્ચ કેટલો મુકાયો તે યોગ્ય નથી. કોંગ્રેસના તમામ સભ્યોએ બજેટને 31 માર્ચ પહેલા સુધારો કરીને ફરીથી રજૂ કરવા માંગ કરી હતી. ભાજપના શિક્ષણ સમિતિના ચેરમેન બાબરાજી પટેલે પાણીનો લોટો બજેટની હોળી ઉપર નાખતા ઘર્ષણ થયું હતું. શાળાઓમાં સફાઈ માટે ગ્રાન્ટ અપાય છે તેવા વિભાગના પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના સદસ્ય પોપટજી દિલવાડાએ બાળકોને સાવરણા પકડવાય છે આ વાતનો વિભાગ દ્વારા ઇનકાર કરાતા શું મારો બાપ સફાઈ કરવા આવે છે તેમ જણાવતા જ હાસ્ય સાથે ઉત્તેજના પણ પ્રસરી હતી. બજેટની હોળી એટલા માટે કરવી પડે કે બજેટ 12 મહિનામાં એક વખત રજૂ થતું હોય છે અને આ જિલ્લા પંચાયત કે નાની સંસ્થા નથી, એની ઉપર આખા જિલ્લાની પ્રજાની ઉમ્મીદ હોય છે અને એમાં જે પ્રમાણે ખેતી માટે, ગરીબ બાળકો માટે, આરોગ્ય માટે વ્યવસ્થા જે થવી જોઈએ એના કરતાં આ લોકોએ એમના ઓફિસોના રિપેરિંગ માટેનો ખર્ચો વધારે અને પ્રજાની જે જરૂરિયાત છે કે પ્રજાની જે હાલાકી છે એને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમે એમને હોળી કરી નથી. અમે એ લોકોને એવું કહ્યું કે તમે આપણી પાસે હજુ સમય છે, હજુ 31 માર્ચ પૂરી નથી થઈ, તમે નવેસરથી કદાચ રહી ગયું હોય તમારા તો તમે ફરીથી બજેટ બનાવો, ફરીથી અમે તમને સંપૂર્ણ સહયોગ આપીને સર્વાનુમતે બજેટ મંજૂર કરાવડાવશું. પણ ના, એમના અમારી વિરોધની કે કોઈ પણ ગરીબ પ્રજાની હિતની નથી પડી. એમને તો માત્ર માત્ર એમના સ્વાર્થની, એમના ઘમંડની પડેલી છે. અત્યારે જે ઘમંડી બની ચૂકેલો રાજકીય પક્ષ બીજેપી છે એના તરફથી હવે ખેડૂતોએ કે કોઈ પણ જરૂરિયાતમંદોએ, મધ્યમ વર્ગોએ કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ એવું આજની બેઠકમાં મને લાગ્યું છે. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે દેના બેંકની બાજુમાં છેલ્લા 2 દિવસથી એક શંકાસ્પદ હાલતમાં બિનવારસી બાઇક પડેલું હોય આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે બાઇકનો કબજો મેળવી બાઇક માલિકની તપાસ હાથ ધરી છે. ખીમાણા ગામે દેના બેંક પાસે કવાસાકી બજાજ કંપનીનું એક બાઇક 2 દિવસથી શંકાસ્પદ હાલતમાં બિનવારસી પડ્યું હતું. આ મામલે ગામના પોલીસ મિત્ર મફાભાઈ આર દેસાઈ દ્વારા સિહોરી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બિનવારસી બાઇકનો કબજો મેળવી બાઇક અંગે તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના સોતવાડા ગામે રેલવે પાટા ઉપર પડતું મૂકીને એક આધેડે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ધાનેરા તાલુકાના ચારડા ગામના 55 વર્ષીય હેમરાજભાઈ જગદીશભાઈ રબારી નામના આધેડે આજે સવારના 10 વાગ્યાના સુમારે ફતેપુરા સોપાવાડા રેલવે ફાટક નજીક ટ્રેનની નીચે પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલી દીધી હતી. બનાવના પગલે રેલવે પોલીસના ઘટના સ્થળે દોડી આવી લાશને પીએમ અર્થે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દર્શક મિત્રો, રહીશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ.
શ્રી મનમંદિર વિદ્યાસંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ. શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં આજે શીતળા સાતમના અનેક જગ્યાએ મેળા ભરાયા હતા, જેમાં ખાસ કરીને કુપટ ગામે 700 વર્ષોથી મેળો ભરાય છે, જેમાં લાખો લોકો શીતળા માતાજીના દર્શન કરી મેળો માણ્યો હતો. જો કે આ મંદિરે અલગ પ્રકારની શ્રદ્ધાળુઓ પ્રસાદ ચડાવે છે. આજે શીતળા સાતમ નિમિત્તે બનાસકાંઠામાં અનેક ગામોમાં આવેલા શીતળા માતાજીના મંદિરોમાં મેળા ભરાય છે, જેમાં ખાસ કરીને બનાસ નદીને કિનારે આવેલ કુંપુટ ગામે 700 વર્ષથી મેળો ભરાય છે, જે મેળામાં સવારથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અહીંયા આવતા દર્શનાર્થીઓ પહેલા દર્શન કરે છે અને બાદમાં મેળાની મજા માણે છે. આ મંદિરે ખાસ કરીને બાધાઓ પૂરી કરવા આવે છે, જેમાં બાળકોને આંખો દુખાવો આવે ત્યારે બાધા રાખવામાં આવે છે અને બાદમાં મંદિર આવે બાળકને મીઠાથી તોડવામાં તેમજ પ્રસાદમાં મીઠું ચડાવવું, ચાંદીની આંખો અને શાકભાજી ચડાવવામાં આવે છે અને બાધાઓ પૂરી કરે છે. બાળકોની માનતા પૂરી કરવા લાખો લોકો શીતળા માતાજીના મંદિરે આવે છે અને બાદમાં મેળાની મજા માણતા હોય છે. સવારથી શ્રદ્ધાળુ આવી દર્શન માટે કતારોમાં ઊભા થઈ જાય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.